મજા આવે છે લા તને અહીંયા? જો આયા ઓલો હે? મજા આવે છે તને અહીંયા? મજા આવે કે અહીંયા રહેવું જ તારે? હા કે અહીંયા રહેવું જ તારે? હે કે નહીં? રહેવા દે એમને એમ સાઈડમાં એને મૂકી દે બસ. મજા આવે કાંઈ દોડવાની? ઘડીક આમ જવાનું ઘડીક આમ જવાનું એટલે મજા આવે ને કે ન આવે તને? જવાબ તો દે મને. તું શરમાઈ જાશો એમ થોડું હાલશે. મજા આવે ને? તો અહીં દિવાળી મારે ભેગું આવતું રહેવાનું તારે. બોલ કે નહીં? આવતું રહેવાનું ને? તારા કપડાં ભરવા જ માંડવાના દિવાળી આવે ને એટલે. આપણે બે અહીંયા આપણે આપણું કામ હતી તો આપણે આ ખાટલે બેસવાનું ને આ ઓયડીમાં રહેવાનું, હા બીજું કાંઈ કામ નહીં. તો ઝીણી ઝીણી ટમેટી આવી છે ભાઈ, એ પાકી નથી. કોક કોક એકાદી પાકેલ નીકળે છે આમાં. બાકી જો આ અઢળક ફૂલ આવેલા છે અને પીળા કલરનું રીંગણું આવેલું. તો પીળા કલરનું રીંગણું છે ભાઈ, અને આ ફૂલ છે થોડા થોડા. ડોલમાં ધોઈ નાખજે. અને આ મનીષાની ફેવરેટ શાકભાજી છે આ વાલોળ. હો ભાઈ, આપણને ન ભાવે. ભાવે ને ભાવે, બાકી ન ભાવે. ભાવે ને બહુ ભાવે. અને ભાઈ તો આપણા સીના છે ભાઈ બગડી ગયા છે ભાઈ, કાંઈ છે નહીં. તો હાલ જ નથી, લાલ પીળા થઈ ગયા. તો પણ કાંઈ છે નહીં સીનામાં, લઈ લેવાનું. અને આ સૂર્યમુખી તો આપણે આગળ પહેલાં વિડીયો બતાવી હતી મહિના પહેલાં. સૂર્યમુખી પાકી ગઈ છે હવે. બધા સીણા બગડી ગયા છે ભાઈ. જો અમારા બા હિલાવે, મોટા બા. હા અમારા બા હિલાવે છે. જો વાવણીઓ નાખીને હિલાવે છે. અસલ ખેડૂત હિલાવે, અસલ ખેડૂત હિલાવે છે. હા બા હિલા નીંદવા કાંઈક. હું નીંદવા જાવ છો? બકાલું લેવા જાય છે. શાક માર્કેટમાં જાવ છો એમ કહો ને? શાક માર્કેટમાં આવેલા જાય બકાલું લેવા અમારા બા. વાહે કોઈ ના આવેલું હવે, છોકરા છે કોઈ? ઈ એને ફચકે સેડ્યો છે ને મજા આવી ગઈ છે અહીંયા. ઘડીક આમ દોડીને જાય, ઘડીક આમ દોડીને જાય છે. સૂર્યમુખીના બી બની ગયા છે જો આમાં. નહીં હાલો, બે સોર છે ને, બે બાયું છે ને અમારી વાડીમાં ઘૂસી ગઈ છે. કાંઈક વીણે લે છે બધું, કાંઈક વીણે છે. બે ગોધરીઓ આવી ગઈ. જો આમ રે બે ગોધરીઓ. ગોધરી છે બે. જો એલા હાથ કેમ બળે? એ ઓલો શીર અડી ગયો છે. હા જો લાંબ દેખાય. જો આ એક બધું જો કેટલું વીણી એવા. જો ને કબીન દડા તો જો આમાં કેવડા મોટા છે. 2 ને 3 કોથળા ભરી દીધા છે. આમ જો એક કોથળામાં ખાલી આખું મોઢું જાય એવડું એક દડો છે. અડધી સોસાયટી ખાઈ લે એક આરે, એટલી બધી છે ભાઈ. છે અહીંયા જીતવાની છે. અહીંયા કાંઈ ઉપાધિ નથી. આને તો તડકો લાગે, માથે છત્રી બાંધતી હોય આમ. હા લગ્નમાં આવ્યા છે. પાતું ઉપડો હાલો. અહીં ખેતરે આટા મારો છો કા બાબા? તો પછી અહીં લગ્નમાં આવ્યા તો ખેતરે આટા મારવાના હોય. હા એને કહેતા ન્યા જઈને શાક વીણો. હે પછી આપણે ન્યા જઈને મટર પનીરનું શાક બનાવવાનું છે. ભાવતું જ નથી કા મટર પનીર. તો કાશ્મીર ખાધું ને
એ 2 વર્ષ પહેલા ખાધું તો હજી નથી બનાવતા બટેટા મટરનું ને ભાવ્યું જ નહીં જેથી પનીર ડુપ્લિકેટ પનીર આવે છે એ ખવાય જ નહીં કેટલું પકડવાનું આપણે ખબર પૂણામાં એ તો એવું તો હાઈલાત કરશે ડુપ્લિકેટ જ તે ખવાય જ નહીં પનીર લીલી ડુંગળી છે લીલી ડુંગળી કેટલી હું લોકો વાવી હોય નીકળી હોય કે કેમ પીવું હોય મોટી થઈ ગઈ છે જોઈએ હવે કાલ રિટર્નમાં આવીને ત્યારે બાકી અત્યારે એ તો હું તો ગાડી લઈને આટા મારીશ ફેરા કરવા થાય ને સાંજે રિક્ષા નાનજી કાકા નથી લગનમાં જવાનું એવું છે હોય એવું નહીં છે હુવા એવું છે જ નહીં ત્યાં તમે રોકાઈ જાજો જન પટેલ બધા હોય ને હા ત્યાં બે મોટા મોટા બહુ મોટા રૂમ છે અહીંયા એને કીધું જ તું ફુવાય એને કે જમવા અહીંયા આવજો એમ હા એ જ બપ તૈયાર થઈ રહ્યો ત્યાં 1 વાગે જાય 1 વાગે તો કમ્પ્લીટ રહેવાનું છે 1 વાગે પછી એ વેલા મોડું નહીં થાય હા એ બરાબર છે 1:30 વાગે વહી જવાનું છે બહાર બીજો ફેરવ રિક્ષાવાળાને નકર હાલીને જવું તો હે બધા એને પાછું ત્યાં થઈ જાય તું તૈયાર થઈ જાય ક્યારનો આડે હમણાં આટા મારશો સવારનો ઉઠીને ટિકિટનું કરવું ને ઠાઠાનો સોપો છે તો કેમમાં દીપમાં તમારે લખાયું છે મન શિવ મંદિરમાં કે એક બસમાં થઈ જાય એમ દીપ 5 વાગ્યાની છે આમાં આપણે મોડી છે ને એ 5 આપણે 5:30ની છે 6ની છે 6, 5:30, 6 ની એ રહી છે બીજી ગાડી તો બીજી ગાડીની એટલે તો બાઈક આવી જાય છે દીપની ના કલાકનો ફેરવ ને લાંબા કરી દે બિહાડી કલાક બેહાડે કા બસ વાળા નક્કી ન હોય કે કેટલા વાગે આવે એમ પછી વહી જાય તો વહી જાય એમ બીજું શું હા એ તો એમ હોય જાય લાંબો ફરક ન હોય બે અલગ અલગ ગાડીઓ છે એટલે લાંબો ફરક ન હોય શેમાં સંગી ક્યાં રોકાવાની ના ટિકિટ ભરેલી છે રવિવાર આવવાનો છે હા તો રવિવાર આવવાના છે એમ છે મને કીધું આગળ ગયા જોજો હો ભાઈ એનું ધ્યાન રાખજો બાસ્કા લઈને હવા આયલા તો સુરત થી મજૂરિયા બોલાવ્યા હાલો ભાઈ આપણે આપણો થેલી રેડી થઈ ગઈ છે સુરત થી સ્પેશિયલ ગોધરા બોલાવ્યા હતા આ તો અસલ ગોધરો લાગે છે ને આ તો અસલ ગોધરો લાગે છે નાયો નથી હવારનો હા હવારનો નાયો જ નથી પણ આ પણ એના એવું મીઠું ન લાગે ને કઈ આપણે 2 દી કેવું શાક ખાવાનું મજા આવે પછી એનું ઈ જ શાક તમે આવે ને ન ભાવે એમ કે આવું હું ખાઈ દઉં હવાદ વગરનું લાગે એવું ટ્રેક્ટર વાળા ભાઈ નવા ગોધરા આવ્યા ગામમાં તમારે મૂલ્ય જોતા હોય તો કહેજો હો આમ જો સારું હાલો ક્યાં ભાઈ ફેરો મારવા એવું છે હાલો ભાઈ કામ તો મળી રહે એવું લાગે છે કહી દીધું અમારા ગામના એક ભાઈને કામ તો મળી રહે નહીં વાંધો આવે બપોર થાય ત્યાં સુરતજીને કે કાંદો છે ને કાઢી લીધા છે ટિકિટ ભાડાના થઈ જાય એવું લાગે છે હાલો ભાઈ જો આપણું ઘર આવી ગયું સામે આ ઘર તમે જાવ હાલો આ વાડી એટલું જ આગું છે ખાલી વાડી આવી ગઈ અહીંયા પાણી હાલે છે સીણામાં હા તો બહુ નાના સીણા છે આમાં કાંઈ થાય એવું લાગતું નથી કાંઈ આ તો બગડી જાય તો આમાં તો કાંઈ છે નહીં સિઝન પૂરી થવા આવી ને છે કાંઈ નહીં સહેલું પાણી છે ને હવે આમાંથી કોપટાય નથી હવે બોલો અને લોકોને વેસાઈ ગયા છે હોતા નથી તો ગામમાં બધાને વેસાઈ ગયા છે અને અહીંયાથી તો પાણ હાલે છે જો આ ગાજર ઊભા છે ટમેટી છે એમાં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક સારું સારું હો આજમાં હા થોડીક જમવા કાંઈ ઉભી
જાહેર કા મકાઈ છે ભાઈ એને ઢોરને ખવડાવવા હાટું. અને આ જો કપા એટલો ઊભો છે. હવે કાઢવાનો રહી ગયો ભાઈ એટલે હાટું કાઢે એવું ગીરું હવે. એમાં કાંઈ છે નહીં કપામાં તો ને એ કંઈ દોડું ને ભાઈ મસ્ત મજાના ઘઉં ઊભા છે. આ ઘઉંની ડુંડી પેન્ટમાં કેને સડાવતા આવડે કમેન્ટ કરી દેજો ભાઈ. આ રીતના જો ઘઉંની ડુંડી આવે ભાઈ. ન જોયું જોઈ લેજો. બધા ઘઉં ઊભા છે લોગોટ. અમારા નિલેશ કાકાની વાડીએ છીએ. અને આ બાજુ શું ઊભું છે જોઈ લઈ હવે બીજું. વટાણા આવડે આ વટાણા એમ ને. ઓહ વટાણું પેલા બહુ આવ્યું છે. કેટલા વીઘાનું છે? 7 વીઘાના વટાણા વાવ્યા છે ભાઈ. હજી તો આવવાના બાકી છે એમાં. સિંગ આવી ગઈ. કોક દાણા છે. પાછળ હું ઘઉં ઊભા છે ઓલાય તે તો ઘઉં ઘણા વાવ્યા તો. બટાણા ચણિયા બોર આવી જશે ભાઈ. બા જો ભાઈ ચણિયા બોર આવી ગયા ફર્સ્ટ ક્લાસ. આમાં છે કાચા કાચા ચણિયા બોર છે બધા. ક્યાંક ક્યાંક પાકે છે. આવ્યું લોટ ઓફ ચણિયા બોરનો માલ આવી ગયો છે. મને કાચો છે હજી એટલું બધો પાક્યો નથી માલ. જો કાચું છે. મજા આવે ચણિયા બોર ખાવાના ભાઈ. જો અહીંયા વતન છે. અહીંયા પાકી ગયા થોડા થોડા 2 3 4 છે. મજા આવે મફતમાં મળે એવો પણ મસ્ત વસ્તુ મળે મફતમાં. જો ડ્રાઈવર ની ક્યાં થાય ને છે આ ગામમાં. ખાઈ ટાઈમ ગાડી ચાવી આપી દેજે મોટા એમ કરજે ભલે એક કે જાય. હા કર નાખ્યું નહીં તમારે આવું કરો તો ફોન લગાડો તો એમાં મહેમાન આવી રહ્યા છે. જો અમારા એક પછી એક લાઈન થઈ ગઈ છે સવારની. ખૂટતી જ નથી લાઈન. જો આ જો ગણ કીધું નથી આવતો. આમ જો તો એ ક્યાં નથી આવતો. તું ના પાડતો હમણાં બોલ. હા એ એનો છે. એની ઉપર ડાર્ક પહેરો ને પપ્પા. ઓલા ઉપર શર્ટ ઉપર પેન્ટ કઈ દેશે. અરે આ શર્ટ મહેમાન ઉપર મહેમાન હો ભાઈ. જથ્થાબેન મહેમાન અહીંયા લગ્ન હોય એવું લાગે છે અમને તો. હેલા મોટા આપણે અહીંયા લગ્ન છે. હા એમ
તું નાય તો લે પણ બૂટની વાદરી નહીં હવાનો નાયો તો છે ને એલા બૂટ લઈ લેવાના હતા આપણે બૂટ જ બદલાઈ નાખવાના છે ને ઓલા રે સમજો ઈ તો વાહે ઓલા પેકિંગ મૂકી દે કા રેડી થઈ ગયા જીતા થઈ ગયા ભાઈ રેડી કમ્પ્લીટ ફૂલ તૈયારી હાલે છે ભાઈ 1 વાગે જવાનું છે લગ્નમાં અહીંથી એટલા માટેની કાલા